દઈ જતા, બાકીનું ચોખા દાળ ને બધું લઈ જતા. એને ત્યાં તો કઈ થતું નહોતું. અને એની પછી આક્રમણ કર્યું. આપણા રાજાઓ ફૂટી ગયા, અંદરના માણસો ફૂટી ગયા અને એને પગ કરવા દીધું. એવી જ રીતે અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા અને આપણા વાળા ફૂટી ગયા. એવી જ રીતે જુનાગઢનો કિલ્લો ખુલતો નહોતો, તૂટતો નહોતો, અને ત્યારે એના ભાણિયાને જ કીધું કે તને અમે આ જુનાગઢની ગાદી આપી દેવું, તું અંદરનો દરવાજો અંદરથી ખોલી નાખ. એની દરવાજો ખોલી નાખ્યો, લશ્કર અંદર પ્રવેશી ગયું અને રાખેંગાર મર્યો લડતા લડતા. પણ એના ભાણિયાઓને પેલા માર્યા. તારા મામાના નો થયા ઈ તું અમારા થોડા થવાના. આ પેલું યાદ રાખવું જોઈએ. જે માણસ ગદ્દાર છે ને, આપણા ભારતમાં આવા છે, અને એટલે જ આપણા દેશમાં લોકો ઘા કરી શકે, નહીં તો ઘા શેનો કરી શકે. અને એટલે જ કીધું છે મનુષ્ય દ્વારા બીજાઓનું અહિત થાય છે, આથી એવા મનુષ્યનું જીવન પાપમય થાય છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, પરદ્રોહી પરદાર રત પરધન પર અપવાદ તે નર પાવર પાપમય દેહ ધરે મનુજાદ. માનસની 7મા સ્કંદની 39મી ચોપાઈ છે. પરદ્રોહી છે, બીજાનો દ્રોહ કરનારા છે. મોઘમ પાર્થ સજીવતી, પોતાના કર્તવ્યનું પાલન ન કરવા વાળા મનુષ્યની સભ્ય ભાષામાં નિંદા કે ટીકા કરતા ભગવાન કહે છે કે એવો મનુષ્ય સંસારમાં વ્યર્થ જ જીવે છે, અર્થાત તે મરી જાય તો સારું છે. આ સભ્ય ભાષા છે ભગવાનની. હા, નહીં તો તું મર તો હારું છે. હા, તું મર તો હારું છે, આ નળ તો મર. હા, આપણામાં મરે નહીં ને તો એ સભ્ય ભાષામાં શું કે પાછા થયા. મુવા નહીં તો પાછા થયા. મુવો કહીએ તો અજુગતું લાગે. પાછા થયા. ગુજરાતીઓ આપણે ડાયા બહુ શબ્દ હારો વા. પાછા થયા. મને ભાઈ કે મને કે આમાં પાછા થયા એનો અર્થ શું થાય કે આની કીધું મુવો ન કીધો કઈ નહીં, પણ પાછા થયા. મેં કીધું એ વાત હાચી જ છે. તો કેમ? હું અહીંયા મર્યો ક્યાંક જૈનમાં તો છે, અહીંયા મર્યો છે તો ક્યાંક જૈનમાં છે, તો પાછો થયો કે ન થયો? અહીંથી ગયો પણ બીજે તો થયો પાછો. આપણે જવાનું થયો બીજે. હવે ક્યાં જાય એનું નક્કી નહીં, શેમાં જાય એનું નક્કી નહીં. હા, કારણ કે આપણે મર્યા પછી આપણા કર્મો પ્રમાણે આપણને ભગવાન જન્મ આપવાના છે. આમ છાતી કાઢીને ભગવાનની સામે આંખમાં આંખ મિલાવીને કહી શકીએ મને પાછો માણા બનાય, પણ જનાવર જેવું જીવ હોય તો ભગવાન કેવાય હે કઈ વાંધો નહીં, આમાં હતો ઠીક છે. ભગવાનને પણ આપણે કેવું જોઈએ પાછા થવું છે, અને નહીતર મેળ બેહે નહીં. માણા તો આમ તો અહીંથી જવું જ નથી, આવ્યા સહી તો જવું જ નથી, એટલે તો ઉપાધિ છે. બીજા બધા મરી જાય તો વાંધો નહીં, હું જીવવું જોઈએ. આપણે એમ કે ને તારું ફલાણે મરી જવાનું ટાઈમ આવી ગયો, હું શેનો મરવું કે? અમારે એક માજી ને અમે એમ કેતા ને, માજી એ લાડવા ક્યાંથી ખવડાવવા? તો કે તારા ખાઈને જવાની શું. બસ હવે તેથી તો અમે 40 વર્ષ ના હતા, પણ એ 80 વર્ષ ના હતા, તોય એને જીવવું હતું. તારા ખાઈને જવું. પણ એમ કીધું હોય ને કે 10 વર્ષ પછી આખી સૃષ્ટિ સાફ થઈ જાય તો વાંધો નહીં, તો આપણે ઈ મરી જતા હોય તો મને શું વાંધો છે? હા, હું મરી જાઉં ને ઈ જલસા કરે ઈ મને ગમતું બસ નડે છે. આ બધા ભેગા મરીએ તો ત્યાં હથવારે જામું કે આમ તો હથવારો રહેતો નથી હો. હા, પતિ પત્ની હારે મરે ને તો પણ બેયના કર્મો પ્રમાણે બેયને અલગ અલગ જન્મ મળે છે. એમાં આપણું હાલતું નથી. શમશાન યાત્રા ભલે ભેગી નીકળે, આ દેહની નીકળે, આત્માની નહીં. બંધ થઈ ગયું. લો વાહે ભરાવે ઉપર મેળ દો ને એટલે આપણે બંધ થતું બંધ થાય. જોઈએ આ અખતરો કરી પાવર બેંક લાવ્યો. હા, ઓલી બેંકોમાં તો રૂપિયા રહ્યા, આમાં તો પાવર રહે. બ્લડ બેંક
ચામડીની બેંક, આંખની બેંક, પાવર બેંક, બેંકો હમણાં ઘણી થઈ ગઈ. મોઘમ પાર્થ જીવતી, પોતાના કર્તવ્યનું પાલન ન કરવાવાળા મનુષ્યની સભ્ય ભાષામાં નિંદા કે ટીકા કરતા ભગવાન કહે છે કે એવો મનુષ્ય સંસારમાં વ્યર્થ જ જીવે છે, અર્થાત તે મરી જાય તો સારું છે. તાત્પર્ય એ છે કે જો તે પોતાના કર્તવ્યનું પાલન કરીને સૃષ્ટિને સુખ ન પહોંચાડી શકે, સૃષ્ટિને સુખ ના પહોંચાડે તો કમસે કમ દુઃખ તો ના પહોંચાડે. એ બીજાને સુખ ના પહોંચાડી શકે તો કઈ નહીં, પણ બીજાને દુઃખ તો ના પહોંચાડે. એટલે ઘણી વખત આપણે કહીએ ને, દઈ નો હકે તો કઈ નહીં, દયા તો રાખી. આ પણ મહત્વનું છે. આપણાથી દઈ નો હકાય, દયા તો રાખી. કોઈને સુખ ના આપી શકીએ, પણ કોઈને દુઃખ આપવાનો અધિકાર આપણને શું? જેવી રીતે ભગવાન શ્રી રામના વનવાસ સમયે અયોધ્યાવાસીઓને ચિત્રકૂટ આવતા કોલ, કિરાત, ભીલ વગેરે જંગલી લોકોએ તેઓને કહ્યું હતું કે અમે આપના વસ્ત્રો અને વાસણો વગેરે નથી ચોરી લેતા. એ જ અમારી ઘણી મોટી સેવા છે. અમે તો બધાને લૂંટી લેતા, પણ તમારું નથી લઈ લેતા. એ જ અમારી મોટી સેવા છે કે એટલા તો અમે સુધરા. હા, એક ગામમાં અમે ગયા હતા ને, તે પેલા સત્સંગમાં બેહે ને એ ભાઈ પેલા દારૂ પીતો, હાથમાં બાટલી લઈ અને ગામમાં રખડતો. પછી મને એક ભાઈ કીધું, મને કે તમને ખબર છે કે આ માણસ ભગવાનની વાતો સાંભળે, પણ કે કાલે સવારે બાટલી લઈને બજારમાં રખડતો નશામાં, અટાણી થેલીમાં જો તો બાટલી. હું કહું એટલો જ સુધરો? મને કે એટલે મેં કીધું હાથમાં બાટલી લઈને રખડતો હતો એટલે કરતા તો સભ્ય બન્યો કે ભાઈ આ બાટલી થેલીમાં રાખું, ઘરે જઈને પછી પીશ, અત્યારે સત્સંગમાં શું? મને કે તમે એવું જોવો છો? હું કહું એ જ જોવાનું, શરૂઆત તરત એકદમ થોડી થઈ જાય. અમારે બીડી મૂકવા પીવા વાળાને અમે કહેતા કેટલી પીશો? તો કે 25. તો કે સારું 5 પીજે, 20 નો પી. તો ઓલે કે તમે તો એને બીડી પીવાની સલાહ આપી. મેં કીધું પેલા 20 ઓછી કરાવી, એકદમ બંધ કરાવી તો પાછો માંદો પડશે. કોઈ પણ વસ્તુ એકદમ મુકાય નહીં, જતી જ નથી. સારું હોય કે હા તું. અને એટલે કીધું કે સુખ ના પહોંચાડી શકો તો કઈ નહીં, પણ કોઈને દુઃખ તો પહોંચાડવું નહીં. આપણી વાણી, વર્તન અને વિચાર એવા હોવા જોઈએ કે બીજાને શાંતિ મળે, આનંદ મળે, સુખ મળે અને આવાહન દેવાનું મન થાય. નહીં તો એક પાસે બેઠો હોય તો ન પોહાય. હા, એ બોયલો ન થાય તું મૂંગો રે. હા, અમારે એક ભાઈ હતા ને, તે ચોરીના ફેરા ફરતા હતા ને, ત્યાં સામે બેઠા હતા ખુરશી નાખી. તો ઓલા ગોરબાપાઈ 4 ફેરા ફરવા વાળા ને પેલી શેડા બાંધે એટલે ગાંઠ મારે, એટલે થોડેક આગળ જાય ને તો ગાંઠ છૂટી જાય શેડી. એટલે એનાથી નો રહેવાનું કે ગોર મહારાજ કે મળા ગાંઠ પાળો ને. હવે મળા ગાંઠ પાળો ને કે હવે એની મળા ગાંઠ પકડી. હવે એ તો ઠાઠડીમાં બંધાય. હરખું ફિટ થયું છે અંદર પાછળથી. તો ઘણી વખત આવું થાય, યહ હમારી અતિ બડી સેવકાઈ, લેહી ન બાસન બસન ચોરાઈ. એવી જ રીતે પોતાના કર્તવ્યનું પાલન ન કરવા વાળો મનુષ્ય કમસે કમ સૃષ્ટિ ચક્રમાં વિઘ્ન ન નાખે તો એ તેની સેવા છે. સેવા કરવા વાળો મહેનત કરે, પણ આ નડવા વાળો છે ને, એમાં નડે નહીં તોય બહુ મોટું. એ કઈ કરે નહીં તો કઈ નહીં, ન નડે ને તોય સારું. ઘણા નડવા વાળા બહુ હોય. હવે ઓલું પાછું નાનું હતું એ લાવવું પડશે ને. હા, ઓલો ભાઈ આવે ત્યાં સુધી તો આપણે લાવવું પડશે. આ કઈ બેટરીથી હાલતું નથી. એવી જ રીતે પોતાના કર્તવ્યનું પાલન ન કરવા વાળો મનુષ્ય કમસે કમ સૃષ્ટિ ચક્રમાં વિઘ્ન ન નાખે તો એ તેની સેવા જ છે. સૃષ્ટિ ચક્રના અનુસાર ન ચાલવા વાળા મનુષ્યને માટે ભગવાને પહેલા સ્તેન એવ સ 3 અધ્યાય 12મા શ્લોકમાં કહ્યું હતું તે ચોર જ છે. હા, તું
જે જે કર્મ કરે છે અને એ કમાઈને તારા માટે જ ખાશો તો ચોર છો. ભગવાન કે તું જે રાંધે છે એ પણ તું ચોર છો. યજ્ઞ સીતા સિના સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે ભુંજતે તે ત્વઘમ પાપા પચંત્યાત્મક જ્ઞાત્મ કારણા. આ જોવા જઈએ ને તો ખરેખર તે 12મો શ્લોક હતો ને, હા 12મો, 13મો 14મો પછી આવ્યો. તો 12મા શ્લોકમાં ભગવાને ત્રીજા અધ્યાયનામાં કહ્યું કે તું જે જે રાંધે છે અથવા તો જે જે કમાય છે એ સ્વાર્થ માટે જો કરીશ તો તું પાપ ખાય છે. તે જ કૃષાનું રોષ મહિષેષા અધ અવગુણ ધન ધની ધનેશા. આ ધન વાળો ધની કઈ કહેવાય નહીં. જે પોતાના માટે ખાય ને આમ તો ખરેખર ધનનું ધનેરું જ છે. અને એટલે જ કે 9મા શ્લોકથી અહીં સુધી જે વર્ણન આવ્યું છે તેનું તાત્પર્ય નિસ્વાર્થ ભાવે બીજાની સેવા કરવામાં જ છે. 9મા શ્લોકથી અહીં સુધી જે વર્ણન આવ્યું છે, 9માંથી અત્યાર સુધીના 17મા શ્લોકમાં આપણે પહોંચીએ, 16મા શ્લોક સુધી આવ્યું છે, તેનું તાત્પર્ય નિસ્વાર્થ ભાવે બીજાની સેવા કરવામાં, નિસ્વાર્થ ભાવે બીજાને ઉપયોગી થઈએ, બીજાને નડીએ નહીં, આ મહત્વનું છે. હવે ઘણી વખત પેલા